ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સીએમ સાથે મુલાકાત. વિસાવદર વિધાનસભાના વિવિધ પ્રશ્નો મુદ્દે સીએમને રજૂઆત કરી. ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટે મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવી. આસામ સરકારે ઇકો સેન્સિટિવ ઝોનનો નાબૂદ કર્યો હતો અને આસામ ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે? અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. અને એ રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે. તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે, એવી રજૂઆત મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે. પાક વીમા, ટાઉન પ્લાનિંગ, સોલાર ફાર્મ અને પવનચક્કીઓના મિલકત વેરો તેમજ માલધારીઓને વાળા ફાળવવા જેવા અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી.